આગળ વાત જણાવી દઈએ આપને કે જ્યારે ગટરની એક સંભાવનાઓ સામે આવી રહી છે, એક મોટી બેદરકારી સામે આવી રહી છે। જેસીબીની ટક્કરથી જ્યારે ગેસની જે પાઇપ છે તે લીક થવા પામી છે અને આ સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગટર લાઇનના કામ દરમિયાન મોટી બેદરકારીઓ સામે આવી છે। ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને અત્યારે દરમિયાન જેસીબીની ટક્કરથી ગેસ પાઇપલાઇન તૂટી ગઈ હતી અને ગેસ લાઇન તૂટતા જોરદાર અવાજ સાથે લીકેજ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી અને સ્થાનિકોના આક્ષેપ મુજબ કામગીરી દરમિયાન સુરક્ષા જરૂરી માપદંડો અને આ સાથે જ તેનું પાલન કરવામાં આવ્યું નહોતું અને જેના કારણે આ ઘટના બની હતી। ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ સવાલ ઉઠાવ્યો કે ગેસ લીકેજ દરમિયાન આગ લાગી હોત તો તેની જવાબદારી કોની હોત। સ્થાનિકે સમગ્ર મામલે તપાસ કરી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ કુમાર કિશોરભાઈ। જનતા બાગની અમે ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી ગેસની મેઇન લાઇન તૂટી અને લોકોના અફડાદફડી મૂકી ગઈ હતી અને તંત્ર આમાં ધ્યાન આપે તો સારું। તંત્ર અત્યારે નિર્ણયમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિચ્છનીય બનાવ ન બને। આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત? હવે જે કામ ચાલે છે એમાં વહીવટીતંત્ર ધ્યાન આપીને કરે એવી અમારી વિનંતી છે। તો આગળ